Man, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. આજે આપણે પ્રભુ ઈસુ વિશે સાંભળવા નથી આયા. ફરીથી કહું, આજે આપણે પ્રભુ ઈસુ વિશે સાંભળવા નથી આયા, પ્રભુ ઈસુને સાંભળવા આયા. પ્રભુ ઈસુને મળવા આયા છીએ. એમના વિશે નહીં સાંભળ્યું, એમના વિશે તો બહુ સાંભળ્યું ને અત્યાર સુધી, બહુ સંદેશાઓ એમના વિશે સાંભળ્યા. હવે એમને સાંભળવા છે, એમનો અનુભવ કરવો છે, કેમ કે તમારા મારા પ્રભુ એ જીવે છે. જીવે છે તો એ વાત કરે, જીવે છે તો એ અનુભવ આપે, જીવે છે તો એ સ્પર્શ કરે આપણને. એટલે આજે તમે તૈયાર થઈ જાઓ. બાજુમાં પૂછી લો, તૈયાર છો પ્રભુને મળવાને માટે? બીજો રાજા 6 અધ્યાય પહેલું વચન. બીજો રાજા 6 અધ્યાયની પહેલી કલમ. પ્રબોધકોના પુત્રોએ એલીસાને કહ્યું કે હવે જો જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકળી પડે છે. એ જગા અમને સાંકડી પડે છે. બોલો, એ જગા અમને સાંકડી પડે. તમે એક કલમનો અભ્યાસ કરો તો ખબર પડશે કે પહેલા નહીં, હવે, પહેલા નહીં, હવે. પહેલા જગ્યા સાંકડી પડતી, પહેલા નથી પડતી, હવે હવે જગ્યા સાંકડી પડે છે. સાંકડી કેમ પડી જગ્યા? એવું હતું કે જમીન સંકોચાય, ઘર સંકોચાય, ઘર નાનું થાય, જગ્યા સાંકડી પડે છે. એલીસાને આવું કહેવામાં આવ્યું કે હે ગુરુજી, જગ્યા સાંકડી પડે છે. કેમ ખબર છે તમને? સંખ્યા વધી છે. જમીન એટલી જ છે, મકાન એટલું જ છે, બધું જ એટલું છે, પણ સંખ્યા વધી છે. પણ તમને નહીં ખબર એ સંખ્યા કોની વધી છે. ચેતન વાંચો ફરીથી. પ્રબોધકોના પુત્રોએ કોણ? કોણ? ઓ હાલેલુયા! પ્રબોધકોના પુત્રોએ એલીસાને કહ્યું કે હવે અમને જગ્યા સાંકડી પડી છે. એનો અર્થ એ કે પ્રબોધકોના પુત્રો વૃદ્ધિ પામ્યા. હાલેલુયા! હાલેલુયા! અહીં કેટલા પ્રબોધકના પુત્રો છે? ઓ જીસસ, તમે વૃદ્ધિ પામવાના છો, કેમ કે તમે પ્રબોધકોના પુત્ર છો. પ્રભુ એમના દ્વારા વાત કરે છે, પ્રભુ એમના દ્વારા સંપર્ક કરે છે, પ્રભુ એમના દ્વારા પોતાની ઈચ્છા, ઈરાદાઓ પ્રગટ કરે છે, અને એ પ્રબોધકોના પુત્રો તમે છો. જગ્યા સાંકડી જ પડશે તમે જ્યાં જશો ત્યાં. જગ્યા ઓછી પડશે, કેમ કે તમે વૃદ્ધિ પામવાના છો. પ્રભુ કહે છે આ 26નું વર્ષ છે ને, એ વૃદ્ધિનું વર્ષ છે, એ ચિહ્ન ચમત્કારનું વર્ષ છે. પ્રભુ એ ચિહ્ન આપી રહ્યા છે, એ ચિહ્ન આપી રહ્યા છે. તમે જે ક્ષેત્રમાં છો ને, સાંકડી પડવાનું છે. તમે જે ક્ષેત્રમાં છો, ઈસુના નામમાં એ જગ્યાઓ સાંકડી પડવાની છે, કેમ કે તમે વૃદ્ધિ પામવાનો છો. 26નું વર્ષ વૃદ્ધિનું વર્ષ છે. પ્રભુ પ્રભુએ તો ઓલરેડી જાન્યુઆરીમાં બતાવી દીધું. જાન્યુઆરીમાં પ્રભુએ બતાવી દીધું કે વૃદ્ધિ થઈ રહી છે. ગોવાથી એક ડ્રાઈવરનો ફોન આવ્યો અને હું નડિયાદમાં હતો. ફોન ક્યાંથી આવ્યો? હું ક્યાં હતો?
त्याથી ડ્રાઈવર મને કહે છે કે સરજી मेरे लिए मेरे परिवार के लिए प्रार्थना करना. અને કહે છે મારે 4 ભાઈઓ છે એમના માટે પ્રાર્થના કરજો. મેં કહ્યું એક મિનિટ, એમાંથી એકનું નામ થોમસ છે. તો કે હા, હાલેલુયા. નડિયાદમાં ફોન ક્યાંથી આવ્યો છે? આ ચિહ્નો ચમત્કારોનું વર્ષ છે. કે હા, તમે કીધું એ સાચું કે એનું નામ થોમસ છે. પેટ્રોલ પંપે ડીઝલ લેતો હતો ગાડીમાં, અને ઊભી રાખી. સામાન્ય રીતે હું બેસી રહું ને ડીઝલ પૂરે ને પછી નીકળી જઈએ, પણ પ્રભુએ કીધું કે ઉતર તું જા. હું ગયો, ત્યાં ઊભો હતો. જગ્યા સાંકડી પડે છે ને, વૃદ્ધિ પામવા દે છે. પ્રભુ કહે છે વાત ચાલુ કર. એટલે મેં કીધું કે હા પ્રભુ. મેં કીધું ભાઈ તારું નામ સંજય છે. પેલું મારી સામે જ હોય. તો કે હા, મારું નામ સંજય છે. મેં કહ્યું હા, મને ખબર છે, ઉપરથી આવ્યું છે ને. પ્રભુ છે ને તમારા દ્વારા લોકોને આશ્ચર્ય પામાડે. પ્રભુએ કહ્યું છે બીજું, લોકોમાં પ્રભુ જે કામ કરવા માંગે છે ને એ એના પ્રબોધકોને એના મર્મ જણાયા વગર એ કરવાના નથી. એટલે પહેલા બતાવશે એના મર્મ, એના સેવકોને, એના પ્રબોધકોને પ્રભુ આપશે જે કરવાના છે. ગઈકાલે જ મારા મિત્ર જે અમેરિકા છે એમના સાક્ષી હતી કે એમનું જે સભ્ય છે એ પરિવાર બહાર જવાનું હતું, ટ્રાવેલ કરવાનું હતું કાર દ્વારા, અને પ્રભુએ આ સેવકને ઓલરેડી પ્રાર્થનામાં કહી દીધું કે અમને અકસ્માત થવાનો છે કારમાં. હવે પ્રભુ જ્યારે આવું કહે ને ત્યારે પ્રભુ કેમ કહેતા હશે ખબર છે તમને? કે જેથી એને બચાવી જવા. એટલે આ સેવકે પ્રભુએ કહી દીધું કે આવું થવાનું છે, પણ હું બચાવવાનો છું, તું પ્રાર્થના કર. અને આ સેવકે એ એક્સિડન્ટને, એટલે જે મૃત્યુનું જે આખી ઘટનાને જે બધું બનવાનું હતું એને ઈસુના નામમાં કેન્સલ કરી નાખ્યું. અને પછી આ ભાઈએ, સાહેબે એમને કહ્યું નતું કે આ રીતનું છે. પછી આ ભાઈએ આવીને સાક્ષી આપી કે સાહેબ અમારે તો આવું થયું, અમે સ્પીડમાં જતા હતા અને પાછળથી ગાડી આવી અને એને અમને ટક્કર મારી, અને બીજી ગાડી એને ટક્કર મારી, અમને પાછી ટક્કર મારી. અને કહે છે અમે બચી ગયા. પાલક સાહેબ કહે છે કે મને ખબર હતી શું થવાનું છે, પણ ઈશ્વરના નામમાં એ કેન્સલ થયું છે. ઈશ્વર એના મર્મ, એના પ્રબોધકોને કહી દે છે. અને એટલે છે ને પ્રબોધકના દીકરાઓ ને જગ્યા સાંકડી પડવાની છે. તમે જ્યાં જશો ત્યાં જગ્યા સાંકડી પડશે. કેમ? કેમ કે પવિત્ર આત્મા તમારા દ્વારા બહુ અજાયબ કામો કરવાના છે. 26નું વર્ષ તમે જોજો, તમે જોજો 26નું વર્ષ બહુ અજાયબ કામો કરવાના છે. તો આ લોકોએ કહ્યું કે જગ્યા સાંકડી પડી છે. ચેતન પછી શું થયું? કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી દરેક જણને એક બારોટો લેવા દે ને ત્યાં અમારે માટે રહેવાની જગ્યા કરવા દે. તેણે ઉત્તર આપ્યો કે જાઓ. અને કોઈ એકે કહ્યું, કૃપા કરીને રાજી થઈને આ તારા દાસો સાથે ચાલ. તેણે ઉત્તર આપ્યો કે હું આવીશ. પછી તે તેમની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડા કાપવા માંડ્યા, પણ એક જણ બારોટિયો કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે જો જગ્યા સાંકડી પડે ને તો એનો ઈલાજ આવે કે શું? યર્દનની પાસે જઈ અને અમે લાકડા કાપીએ અને ત્યાં સ્થાયી થઈએ, નવા મકાનો બનાવીએ.
વૃદ્ધિ પામીએ. અહીંયા હવે ભરપૂર થઈ ગયું છે, હવે બીજે જઈએ, આગળ વધીએ. અને જ્યારે એલીશાએ આશીર્વાદ આપ્યો કે હા હું તમારી સાથે આવીશ, ચાલો આ કામ શરૂ કરો, અને કામ એ લોકોએ શરૂ કર્યું. તમારે છે ને અહીંથી જઈને કામ શરૂ કરવાનું છે, બેસી ના રહેતા. અહીંયાથી જઈ અને તમારે શું કરવાનું છે? કામ શરૂ કરવાનું છે. કેમ કે તમે પ્રબોધકોના દીકરાઓ છો. કામ શરૂ કરવાનું છે. પોતાની નબળાઈ સામે ના જોતા તમે. જ્યારે અહીં કહેવામાં આવ્યું છે કે પ્રબોધકના દીકરાઓ હતા, એનો અર્થ એ કે પ્રબોધકની જે સ્કૂલ હોય ને, પ્રોફેટની સ્કૂલ, એમાં આ લોકો સ્ટુડન્ટ હતા. પણ સ્ટુડન્ટ બી વૃદ્ધિ પામતા હતા. એટલે જ કહું છું કે તમે તમારી નબળાઈ સામે 26 માં ના જોશો, ઈશુના સામર્થ્ય સામે જોજો. તમે વૃદ્ધિ પામશો, આગળ જશો. એ લોકો આગળ જઈ રહ્યા, પણ જ્યારે આગળ જશો ને ત્યારે કુહાડી પાણીમાં પડશે. આગળ જ્યારે વધશો ત્યારે શું થશે? કુહાડી પાણી પડશે. હું તો એને અલગ રીતે જોઉં છું. આપણે એવું કહીશું કે શૈતાનનો હુમલો થયો. એ આગળ વધતા હતા, શૈતાને હુમલો કર્યો, એટેક કર્યો, અને એ કુહાડી જે છે એ પાણીમાં નાખી દીધી શૈતાને. હું તો એને અલગ રીતે જોઉં છું. પ્રભુ કહે છે તમારા વિશ્વાસને હું તો એક તક આપી રહ્યો છું જાહેર થાય એના માટે. તમારો વિશ્વાસ પ્રગટ થાય એની તક આપી રહ્યો છું. એટલે જ્યારે તમે આગળ વધશો ને ત્યારે વિશ્વાસની તકો ઢગલા પ્રભુ આપવાના છે. હાલેલુયા. હવે તમે એને કેવી રીતે જુઓ છો? તમારી એટેક કે પછી વિશ્વાસની તક? તમારી પર. તો હવે જે પ્રબોધકનો દીકરો લાકડા કાપતો હતો, કુહાડી આગળનો જે લોખંડનો ભાગ કહેવાય એ પાણીમાં પડી ગયો. બહુ ઇન્ટરેસ્ટિંગ થયું. હવે જે ટેન્શન છે ને, હવે જે સંઘર્ષ છે, જે યુદ્ધ છે, એ બે વચ્ચે ચાલુ થયું. શાની વચ્ચે? પાણી વચ્ચે અને લોખંડ વચ્ચે આ સંઘર્ષ ચાલુ થયો. પાણી કે છે મારાથી હલકું હોય ને એને જ ઉપર લાવું, બાકી મારાથી ભારે હોય ને એને હું નીચે લઈ જાઉં. લોખંડ કે છે કે મારે તો ઉપર જવું છે, પેલી લાકડીમાં ફરીથી જવું છે. પાણી કહે છે કે ના જવા દો. પાણી એને અંદર લઈ લીધું, લોખંડને નીચે બેસાડી દીધું. આ ટેન્શન લોખંડ અને પાણી વચ્ચે સંઘર્ષ ઉભા થશે. બોલો હાલેલુયા. શું થયું જાણો છો? આને જઈને એલીશાને કીધું કે ગુરુજી અફસોસ, દુઃખની વાત છે. કેમ? આ તો માગીને લાવેલો કુલાડી મારી નથી. આ જે કુહાડી છે એ મારી નથી. હું તો માગીને લાવેલો. હવે શું જવાબ આપીશ? એલીશા કહે છે સારું બતાય ને ક્યાં પડી છે? તો કે અહીંયા આ પાણીમાં અહીંયા પડી છે. એલીશાએ શું કર્યું? એ ગયા, એક ડાળી તોડી, લાકડું તોડ્યું અને નાખ્યું જ્યાં પેલા એ બતાવી કે અહીંયા પડી છે. લાકડું ત્યાં નાખ્યું. શું થયું? કુદરતી નિયમની વિરુદ્ધ થયું. કુદરતી નિયમની વિરુદ્ધ. કેમ કે કુદરતી નિયમ શું કે છે? પાણીથી જે હલકું છે એ જ પાણીની ઉપર તરે, પાણીથી જે ભારે છે એ નીચે જ રહે. હવે આ તો લોખંડ છે, પણ જેવું લાકડું નાખ્યું એલીશાએ, એવું જ કુદરતી નિયમો તૂટી ગયા. કુદરતી નિયમો તૂટી ગયા
અને લોખંડ જે હતું એ પાણી ઉપર તરવા લાગ્યું. આ શાના દ્વારા થયું ખબર છે? કુદરતી નિયમ શાના દ્વારા તૂટ્યો? લાકડા દ્વારા. તમે સમજ્યા? જગ્યા સાંકળી પડશે, કેમ કે વૃદ્ધિ પામશો એટલે સંઘર્ષ આવશે, પણ એ સંઘર્ષ આપણે વિશ્વાસની તક જાહેર કરવાની તકો હશે, એ ઘટનાઓ બધી. પણ જ્યારે આવું કરશો ને ત્યારે કુદરતી નિયમની વિરુદ્ધ, જેને આપણે સુપરનેચરલ ચમત્કારિક ઈશ્વરનું જે સામર્થ્યની વાત કરીએ છીએ, એનો અનુભવ થશે. પણ એનો અનુભવ લાકડાથી થશે. સમજ્યા નહીં? વધસ્તંભથી થશે. એ ઈસુનો જે વધસ્તંભ છે ને, લાકડું, એ તમને સામર્થ્ય આપશે. કેમ કે પ્રભુના સેવક કે છે એ લાકડા પર ઈસુની સાથે હું મરી ગયો. તમે સમજ્યા? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી લાકડું નહીં કામમાં આવે, પણ જ્યારે હું લાકડા પર મરી જાઉં છું ઈસુની સાથે, તમે કુદરતી નિયમોની વિરુદ્ધ જનારા લોકો થશો. કુદરતી નિયમોની વિરુદ્ધ જનારા, એ લાકડા પર મરવાની વાત છે. લાકડા પર મરવાની વાત છે. લાકડું એ ઉપર લાવી દે છે અને જે અશક્ય છે એને શક્ય કરે છે. લાકડા પર મરી જજો, લાકડા પર મરી જજો. પાઉલની સાથે તમે બી કહેજો, ખ્રિસ્તની સાથે હું પણ વધસ્તંભે ચડાયો અને હું મરી ગયો છું, અને હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. તમે છે ને કુદરતી નિયમની વિરુદ્ધ જનારા લોકો છો. કેટલા લોકો લોન લીધી છે? હાથમાં ઊંચા કરતા. એટલા માટે કેટલા લોકોએ લોન લીધી છે? જો, એક તો લોન મજબૂરીમાં લેતા હોય અમુક લોકો, મજબૂરી છે એટલે લોન લેતા હોય, અને બીજું કે અમુક કાયદા કાનૂન એવા છે એટલે એમની જોડે પૈસા હોય ને તોય લોન લેવી પડે. પણ જે લોકોએ મજબૂરીમાં લોન લીધી છે ને એમની વાત કરીએ છીએ. મજબૂરીમાં જેને લોન લીધી છે ને, તમે કુદરતની વિરુદ્ધમાં જનારા લોકો થવાના છો. તમને નહીં ખબર, પણ 26 પ્રભુ કરશે. કુદરતી નિયમોની વિરુદ્ધ જનારા લોકો છીએ આપણે. એટલે તો પ્રભુ ઈસુ વિશે કહેવામાં આવ્યું ને, યોહાન કહે છે મેં તો પાણીથી બાપ્તિસ્મા આપ્યું. યોહાન શું કહે છે? મેં તો પાણીથી બાપ્તિસ્મા આપ્યું, પણ મારી પાછળ જે આવે છે ને એ તમને શાનાથી? પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. આ શક્ય જ નથી. પવિત્ર આત્માથી પાપી વ્યક્તિનું બાપ્તિસ્મા થાય એ શક્ય જ નથી. પણ ઈશ્વર છે ને, એમણે જે કુદરતી નિયમો આપ્યા છે એનું વિરુદ્ધ જઈને પોતાનો મહિમા પ્રગટ કરે છે. યોહાન કહે છે હું તો પાણીથી કરું છું, પણ મારી પાછળ જે આવે છે ને એ પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે. એનો અર્થ એ કે તમે જેવા છો એવા જે પાપી અવસ્થામાં, પણ જ્યારે તમે ઈશ્વરની પાસે આવો છો, પ્રભુ ઈસુની પાસે આવો છો ને તમે, ત્યારે એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા અને અગ્નિનું બાપ્તિસ્મા
એ અગ્નિ તમારા બધા જ પાપો બાળી નાખશે. બધા જ પાપ બાળી નાખશે. તમારો ભૂતકાળ એ બાળી નાખશે. અને પાણીની બહાર તમે જેમ નવા આવો છો ને, તમે એ નવીનીકરણમાં આવશો. જે તમારા અને મારા માટે કુદરતી નિયમો મુજબ શક્ય નથી. કે તમને મને પાપની માફી મળે, એ ભૂતકાળ ભૂસાઈ જાય, એ શક્ય જ નથી. તમે પ્રયત્ન કરી લો તમારો ભૂતકાળ ભૂસવાનો. કુદરત તમને યાદ દેવડાવશે તમારો ભૂતકાળ. લોકો તમને યાદ દેવડાવશે. તમારો પતિ તમને યાદ, તમારી પત્ની તમને યાદ દેવડાવશે. તમારા કુટુંબના લોકો તમારો ભૂતકાળ તમને યાદ દેવડાવશે. તમારી નિષ્ફળતા તમારી આગળ આવશે કે જો લાકડું એવું છે ને કે એ નિયમોની વિરુદ્ધ તમને લઈ જશે. એ વધસ્તંભી શુંનો બધું જ ભૂસી કાઢશે. તમને નવા કરશે. તમને નવા કરશે. અને એટલે પ્રભુ આજે કહે છે કે જો તમે એ નવીનીકરણનો અનુભવ નહીં કરે ને, તો એ વધસ્તંભ આજે ખુલ્લો છે. ઈસુની પાસે આવી જાઓ. અને એ જે પવિત્ર આત્માના બાપ્તિસ્માની વાત છે ને, અને અગ્નિથી એમાં આવી જાઓ, બધું જ ભૂસી નાખશે. એક નવા જીવનની શરૂઆત અહીંથી લઈને જજો. તમે એક નવા સંબંધો લઈને જજો, એક નવું કુટુંબ લઈને જજો, એક નવી દિશા લઈને અહીંથી જજો. તમે આજે ખ્રિસ્તમાં આવી જાઓ. ખ્રિસ્તમાં આવી જાઓ. ખ્રિસ્તમાં આવી જાઓ. લાકડાની પાસે આવી જાઓ. મરી જાઓ લાકડા પર કે હું મરી ગયો ખ્રિસ્તની સાથે. અને પ્રભુનું વચન શું કહે છે કે જેવો ખ્રિસ્તમાં છે, કોણ? જેવો જે લાકડા પર આવી ગયા, જે લાકડા પર મરવાની વાત કરે છે કે હું મરી ગયો, જેવો ખ્રિસ્તમાં આવી ગયા, જેવો ખ્રિસ્તમાં છે, તેવો હવે નવું સર્જન છે. બોલો, નવું સર્જન છે. એનો અર્થ એ થયો કે જૂનું સર્જન જે કુદરતી નિયમો હતા ને એની પર ચાલતું હતું. સમજ્યા તમે? જૂનું સર્જન કુદરતી નિયમો પર ચાલતું હતું, પણ હવે તમે નવું સર્જન થયા છો. નવા નિયમો. ઓ જીસસ, નવા નિયમો. પેલા કુદરતી નિયમો નહીં, આત્માના નિયમો. હવે ચિહ્નો, ચમત્કારો. જૂનું જતું રહ્યું. એ કુદરતી જે નિયમો છે એની પર હવે તમે ઉભા રહી શકો છો. એને તમે વશમાં કરી શકો છો. અને આત્માના જે નિયમો છે એ હવે તમારા જીવનમાં થશે. તમે બોલો અને પ્રભુ કરશે. તમે બોલો ને પ્રભુ કરશે. ગઈ પાવર કોન્ફરન્સમાં સ્ટીવનભાઈએ સાક્ષી આપેલી. કચ્છથી જે પરિવાર આવેલું, તો પાવર કોન્ફરન્સમાં પ્રભુએ એમને કહ્યું કે એમને બાળક થશે. અને 3 મહિના પછી પ્રભુએ સમાચાર આપ્યા કે ડન. તમે બોલો. કોમ્પ્લિકેશન હતા કે જે બાળક નતું થાય એવું, એને પ્રભુએ. તમે લોકો હવે નવી સૃષ્ટિ થઈ ગયા છો. જૂની નથી. તમે જૂની નથી. જે હારેલી છે, જૂની, જે પાપી છે, જે દંડ યોગ્ય છે, જે કોપમાં છે, એ જૂની સૃષ્ટિ છે. પણ તમે હવે નવી સૃષ્ટિમાં આવી ગયા છો. તમે નવા થઈ ગયા છો. તો સ્ટીવનભાઈએ કહ્યું ને કે શૈતાન તમને જૂનીમાં જ રાખશે કે તું પાપી છે. તારા જીવનમાં હવે કોઈ આશા નથી. આ શૈતાન જ કરશે. પણ કહેજો હું ખ્રિસ્તમાં છું અને એટલે નવી વાત કરીશ. નવું સર્જન થઈ ગયું છે. અને ત્યાં જે સર્જનની વાત લખવામાં આવી છે, નવી સૃષ્ટિની જે વાત લખવામાં આવી છે, એ ગ્રીક ભાષામાં એનો અર્થ એવો થાય છે કે કંઈક નવું જ પ્રાણી. નવું જ પ્રાણી, નવી સ્પીસીસ કે ને, સ્પીસીસ ને શું કે,
પ્રજાતિ, નવી પ્રજાતિ તમે થઈ ગયા છો, જે પ્રજાતિ જોવામાં નહીં આવી. નવી પ્રજાતિ થઈ ગયા. જૂની પ્રજાતિ કુદરતી નિયમોને અધીન હતી. નવી જે પ્રજાતિ છે એ કુદરતી નિયમોને પોતાને અધીન કરે છે. એ પોતાને અધીન કરે છે. આઈ જા, મારા પશુમાં છું, મારા પશુમાં છું. જેવો ખ્રિસ્તમાં છે તેવો નવી ઉત્પત્તિ છે. જુઓ, જુઓ, જૂનું જુઓ, જૂનું. આ જુઓ કોને કહે છે? યસ, આપણને કહેવામાં આવ્યું છે કે જો જૂનું હવે જૂના ના પડી રહેશે. જૂનું જતું રહ્યું અને સગડું, હાલેલુયા, બાજુમાં કહી દો, સગડું નવું થયું છે. એવરીથિંગ, ઓલ, બધું જ એ નવું થઈ ગયું. નવું જીવન લઈ જજો આજે અહીંથી. નવું જીવન લઈ જજો આજે. નવી ઓળખાણ લઈ જજો. હવેથી તમારી ઓળખાણ, તમે કુટુંબ બદલ્યું એ ખબર? તમે કુટુંબ બદલ્યું ખબર પડી તમને? હે, કુટુંબ બદલ્યું તમે? તમારા પપ્પા મમ્મી ને જે આખો વંશ છે એમાંથી જે બધું આવતું હતું, હવે શું થયું? એ જતું રહ્યું, કટ ઓફ થઈ ગયું. કેમ? કેમ કે તમે હવે ખ્રિસ્તમાં નવી સૃષ્ટિ થયા. તમે સમજો? એટલે જૂનું જે પેઢીગત જે શ્રાપ આવતા હતા ને, પેઢીગત જે રોગો આવતા હતા, પેઢીગત જે બીમારીઓ આવતી હતી, પેઢીગત જે ઈશ્વર વિરોધી સ્વભાવ આવતા હતા, હવે એ કટ ઓફ થઈ ગયા. વધસ્તંભના લીધે એ કટ ઓફ થઈ ગયું. જૂનું એ તમારા પિતા બદલી કાઢ્યા. પિતા બદલી કાઢ્યા. સ્વર્ગીય પિતા થઈ ગયા આપણા. કેવાના દીકરાની વાત કરતા હતા ને, કે પેલા દુષ્ટ આત્માઓ કહે છે આ તો કોણ છે? સ્કેવાના દીકરાઓ, એમને મારો. આ તો ભાઈ યહોવાના દીકરાઓ છે. આ સ્કેવાના નથી, જૂનું. હાલેલુયા, સ્કેવાનું જતું રહ્યું, હવે યહોવાનું આવ્યું છે. હું યહોવાના કુટુંબમાં છું. હવે એ મારા પિતા છું, એમનું બાળક છું. આ પ્રબોધકોના દીકરાઓ છે. પ્રબોધકોના દીકરાઓ છે. પિતા બદલ્યા ને તમે જાણો છો શું બદલાયું? લોહી બદલાઈ ગયું તમારું. લોહી બદલાઈ ગયું. એ લોહીમાં જે રોગો હતા ને, ઈસુના નામમાં અત્યારે જ એ રોગો નીકળી જાય. નહીં સ્વીકાર્યો મેં? એ લોહીથી જે આવ્યું છે ને, એને ઈસુના નામમાં અત્યારે તોડું છું અહીંયા. કુદરતી નિયમ એવું કહે છે કે તમારા માતા પિતાને ડાયાબિટીસ છે તો તમને પણ, બોલો ને, કુદરતી નિયમ શું કહે છે? કુદરતી નિયમ શું કહે છે? હાલેલુયા, આ તો નવી સૃષ્ટિ થઈ ગઈ. હવે કહેવાના જ નથી આ. કુદરતી નિયમ એવું કે છે કે જે પિતા માતામાં છે ને, એ તારા લોહીમાં આવવાનું
અને ધની થવાનો. પણ હવે આપણે તો કહીએ છીએ મારા પિતા તો બદલાઈ ગયા. હાલેલુયા. લોહી હવે બદલાઈ ગયું. એ જે ડાયાબિટીસ હતો એ વધસ્તંભ પર જ્યારે હું મરી ગયો ત્યારે ઈસુએ બધું લઈ લીધું. હાલેલુયા. થેન્ક યુ જીસસ. બેન તમે ઊભા થશો ઉષાબેનની બાજુ. યસ. પ્રભુની વિશેષ નજર તમારી પર છે. જે જગ્યાએ અટવાયા છો ને પ્રભુ કહે છે ઇટ્સ ડન ફ્રોમ નાઉ. બધું જતું રહ્યું, ચિંતા ના કરતા. ઇટ્સ ડન ઇન જીસસ નેમ. કુટુંબ બદલ્યું, પિતા બદલાઈ ગયા છે. હવે છે ને એટલે કુદરતી જે નિયમો આપણી પર હાવી થાય ને હવે આપણે એની પર હાવી થવાનું છે. હવે એની પર આપણે હાવી. પ્રભુ તમને અહીં કેમ લાયા છે જાણો છો? તમને સાજા કરવા નહીં લાયા. ફરીથી કહું, પ્રભુ તમને અહીંયા સાજા કરવા નથી લાવ્યા, ખાલી તમને ખાતરી કરાવવા અને યાદ દેવડાવવા લાયા છે કે તું ઓલરેડી સાજો થઈ ગયો છે. ખાલી યાદ દેવડાવવા લાયા કે જૂનું જતું રહ્યું છે, પડી ના રહીશ, એને સ્વીકારી ના લઈશ. સ્વીકારી ના લઈશ. જૂનું છે, જતું રહ્યું, એને એક્સેપ્ટ થાય. હવે જ્યારે એમના દીકરા આપણે બન્યા ને તો આપણને પવિત્ર આત્મા આપી દેવામાં આવે. સવારના સેશનમાં આપણે જોયું ને કે જે આત્મિક હથિયારો, રાઈટ, આત્મિક હથિયારો, ત્યાં તમે વાંચ્યું હોય અને સાહેબે સમજાવ્યું કે તમે શૈતાનના જે કુયુક્તિઓ છે એની સામે તમે ટકી શકો, તમે ઊભા રહી શકો, એના માટે આત્મિક હથિયારો છે. ઊભા રહી શકો. એ ભાલા ફેંકે, તીર ફેંકે, ગમે તે ફેંકે, પણ તમે ઈશ્વરના જે આત્મિક હથિયારો છે તમે એવા પહેરી લો કે એની સામે તમે ઊભા રહી શકો. એટલે આ જે આત્મિક હથિયારોની જે વાત કરવામાં આવી છે ને એ તમારા રક્ષણને માટે છે. તમારા રક્ષણ. જ્યારે તમે ઈશ્વરના કુટુંબમાં આવી જાઓ છો ને તો આ બધા જ હથિયાર તમારા માટે ઉપલબ્ધ થઈ ગયા, અવેલેબલ થઈ ગયા. એટલે આ હથિયાર બહુ ધ્યાનથી મારો જે પોઈન્ટ છે એ સમજજો. આ જે આત્મિક હથિયારો છે એ મારા રક્ષણ માટે છે કે જેથી હું ઊભો રહી શકું. એટલે બહુ મહત્વના છે. પણ હવે આપણી જે કોન્ફરન્સ છે એનું જે થીમ છે એ કૃપાદાનો છે. હથિયારો એ મારા રક્ષણ માટે છે કે જેથી હું ઊભો રહી શકું, પણ જે કૃપાદાનો છે ને એ સેવાના માટે છે. એ સેવાના માટે છે કૃપાદાન. તમે સમજો વધારે ને, તમે વધારે સમજો કે સૈનિક ઊભો છે, એ આત્મિક હથિયારો બધા પહેરેલા અને હાથમાં લઈને ઊભો છે, રાઈટ? એ પોતાના રક્ષણ માટે ઊભો છે. હવે તમને શું લાગે છે, તમે હું જ્યારે આત્મિક યુદ્ધમાં છે ત્યારે ભાલા ક્યારે ક્યારે આવે, હુમલા ક્યારે ક્યારે થાય, ક્યારે થાય? એવરી ટાઈમ. ભલે
હથિયાર લઈને ઊભા ને, પણ સામેથી જે ભાલા છે એ તો ક્યારે આવતા રહેશે? ચાલુ જ રહેશે. કેમ? કેમ કે તમે હવે રાજ્ય બદલી કાઢ્યું, પિતા બદલી કાઢ્યા, દિશા બદલી કાઢી, નિયમય બદલી કાઢ્યો. એટલે એ ચાલુ જ રહેશે. એટલે એ જે ચાલુ રહે ને, તમે વિચાર કરો, સમજો કે ઢાલ ને બધાનો તો ઉપયોગ તમારે ચાલુ જ રાખવાનો છે. ટોપનો, પખ્તરનો, મોજા, શૂઝ, આ બધાનો ઉપયોગ ચાલુ રાખવાનો છે. સૈનિકે પોતાના રક્ષણને તો કરવાનું છે, પણ એ જ સમયે સેવા પણ ચાલુ રાખવાની છે. આ બધું રાખી અને જે કૃપાદાનો છે આત્માને, એનો ઉપયોગ તો ચાલુ જ રાખવાનો છે. સમજો આ બાબત. પેલું મારા રક્ષણ માટે છે અને કૃપાદાનો લોકોની સેવાના માટે છે. બંને બહુ અગત્યના છે. ખાલી સેવામાં ના જતા રહેતા, પોતાનું રક્ષણ ના હોય. સેવા સેવા સેવા, કૃપાદાનો, હીલિંગ હીલિંગ, મિરેકલ મિરેકલ, અન્ય ભાષા અન્ય ભાષા, અને આ બાજુ બખ્તર નહીં પહેર્યું હોય, આત્મિક હથિયારો નહીં હોય, એવું ના કરતા. બીજા લોકો પાછા એવા છે કે હથિયાર લઈને ઊભા છે પણ સેવા નહીં કરતા. પ્રભુ ઈસુની ઈચ્છા એવી છે કે જ્યારે પવિત્ર આત્મા આપ્યા છે તો આ હથિયાર તો છે જ, પણ એની સાથે તમારે સેવા પણ ચાલુ રાખવાની છે. ભાલા તો આવતા જ રહેશે, પણ ઈસુના લોકો કહેશે આ જગ્યા તો હવે સાંકડી પડે છે, મારે તો આગળ જ જવાનું છે. હથિયારો ભી હુમલા થશે, પણ આ સેવક તો કહે છે, ઓ ના ના ના, મારે તો સેવા કરવાની છે ને, આ બખ્તર તો મને આપવામાં આવ્યું છે, મારે તો સેવા કરવાની છે. તમને અહીં પ્રભુ લાયા છે ને, એ યાદ દેવડાવવા માટે કે તને સેવાના માટે મેં બોલાયો છે. તું સાજો થવાય નહીં, એ તો ખાઈ ગયો છું તું, પણ હવે બીજા જે બાકી છે ને એને તારે કરવાના છે. દુષ્ટ શક્તિઓ અત્યારે તમારા જીવનમાંથી ઈસુના નામમાં દૂર થાય. નહીં સ્વીકારીએ. દરેક દુષ્ટ શક્તિ, દરેક શૈતાની આત્માઓ અત્યારે જ ઈસુના નામમાં અહીંથી દૂર થાય. તમારા જીવન, તમારા કુટુંબમાંથી અત્યારે દૂર થાય, ઈસુના નામમાં. નહીં ચાલે, દૂર થાય. અને હવે આ અભિષેક લઈ અને તમે દુષ્ટ આત્માઓ કાઢજો. આ અભિષેક લઈ તમે સાજા કરજો. હવે આ અભિષેક લઈ લોકોનો છુટકારો તમે કરજો. એના માટે ઈસુ આજે તમને લાયા છે કે તમે છુટકારો કરનાર લોકો છો. બેસી ના રહેતા. જોજો, જગ્યાઓ સાંકડી થવા લાગી છે, આગળ જવાનું છે. પ્રભુ એના માટે તમને લઈને આવ્યા છે. પોતાની પર દ્રષ્ટિ ના કર્યા કરતા. હથિયાર તો છે જ, પણ કૃપાદાનો, પવિત્ર આત્માએ કૃપાદાનો આપ્યા છે. આજે બહુ અગત્યનું કૃપાદાન તમારે લઈને જવું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાજુ કહી દો, અગત્યનું આજે તો જો બધા જ કૃપાદાનો જે છે ને એ બીજાની સેવાના માટે છે, પણ એક જ કૃપાદાન એવું છે કે તમારા માટે છે. બીજા બધા જ કૃપાદાનો બીજાની સેવા કરવા માટે છે, પણ એક કૃપાદાન એવું ઈશ્વરે આપ્યું છે કે જે તમારા માટે છે. નવી સૃષ્ટિ કહેશે એ કૃપાદાન કર્યું છે. હાલેલુયા. જો આને બીજા જે દાન છે ને એવું આ દાન નથી. દાન સેવા માટે છે, પણ આ ઈશ્વરની અન્ય ભાષા જે છે ને એ ઈશ્વરની ખાસ કૃપા છે કે જે દરેક વિશ્વાસીને આપવામાં આવેલી છે. દરેક વિશ્વાસી. અને પ્રભુ ઈસુના નામમાં
આજે તમે અહીંથી અન્ય ભાષા, પ્રાર્થનાની ભાષામાં બોલીને જશો. વિશ્વાસ છે તમને? તમે અહીંથી તમારા માટેનું જે છે ને એ તમે લઈને જશો. અમે આ કરીએ છીએ, જેટલો સમય હોય એટલું અન્ય ભાષામાં લઈએ છીએ. ગાડી ચલાવતા હોઈએ, મારા સહાયકારી કિચનમાં કામ કરતા હોય, ગમે તે જગ્યાએ કમ્પ્યુટર પર બેઠા હોય, ટ્રાવેલ કરતા હોય, ગમે તે અન્ય ભાષામાં લઈએ છીએ. એની સાથે હંમેશા સંપર્કમાં રહેવાનું. તમારે પૃથ્વી પર કંઈ બદલાવ લાવવો છે ને, એ બદલાવ પહેલા ઉપરથી આવશે અને પછી એ ફિઝિકલ થશે. ફરીથી કહું, તમારે અહીં પૃથ્વી પર કંઈ બદલાવ લાવવો છે ને, તમારા કુટુંબમાં, તમારા બિઝનેસમાં, તમારી નોકરીમાં, તમારા સ્ટડીમાં, તમારા રિલેશનમાં, તમારે અહીં પૃથ્વી પર બદલાવ લાવવો છે ને, પણ એની શરૂઆત ઉપરથી થશે, આત્મિક દુનિયામાં. પછી એની અસર તમે અહીંયા જોશો. અને એટલે એ જે બદલાવ લાવવા માટે છે ને, એના માટે આ પ્રેયર લેંગ્વેજ, પ્રાર્થનાની ભાષા બહુ અગત્યની છે, બહુ મહત્વની છે. હંમેશા અમારી મીટિંગમાં, કોન્ફરન્સમાં અમે કહીએ છીએ કે ઈશ્વર માટે જે અગત્યનું છે, ઈશ્વર જેને અગત્યનું ગણે છે, શૈતાન તમને એનાથી દૂર રાખશે. ઈશ્વર જેને મહત્વ આપે છે, શૈતાન એનાથી તમને દૂર રાખશે. પ્રેયર લેંગ્વેજ, અન્ય ભાષા એક એવી છે કે જે તમારી ઉન્નતિને માટે છે, તો શૈતાન કદી નહીં છે કે તમારી ઉન્નતિ થાય. એટલે એ અન્ય ભાષાથી તમને દૂર જ રાખશે, જે વર્ષો સુધી એણે મારી જોડે કર્યું ને ઘણા બધા જોડે કર્યું. પણ હાલેલુયા, થેન્ક યુ જીસસ કે ઈશ્વરે આંખો ખોલી નાખી. જેટલું અન્ય ભાષામાં વધારે બેસો ને તમે, એટલા જ પ્રત્યીકરણો, એટલું જ સામર્થ્ય, એટલો જ ભૂખ પ્રભુને વધારે જાણવાની, વધારે સેવા કરવાની તમારામાં પ્રભુ જાગૃત કરશે. અને પછી પ્રભુ તમારો ઉપયોગ કરવાનો ચાલુ કરશે. કેમ કે અંદર બંધાઈ રહ્યું છે ને, આત્મિક જીવન બંધાઈ રહ્યું છે અને એની અસરો બહાર થશે. એટલે અન્ય ભાષા, એટલે જ કહ્યું કે હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારી પાછળ જે આવે છે એ પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે અને અગ્નિથી. આ જે પવિત્ર આત્માનું જે બાપ્તિસ્મા છે, તમે જાણો છો સૌથી મહત્વનો વિષય પ્રભુ ઈસુ માટે જો હોય ને, તે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. સ્ટડી કરજો. પ્રભુ ઈસુ માટે સૌથી અગત્યનું, એમના શિષ્યો માટેનું, જે એમના વિશ્વાસીઓ માટેનું જે અગત્યનું હતું ને, એ પવિત્ર આત્માનો બાપ્તિસ્મા. કેમ કે પ્રભુ ઈશ્વરે પોતે અનુભવ કરેલો અને એમને ખબર છે કે એના સિવાય નહીં થાય, એટલે એમણે એ જ ઈચ્છા રાખી કે તમારું પણ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા થવું જોઈએ. એટલે પ્રભુએ એમના શિષ્યોને કહ્યું કે તમારે હવે આ જે કુદરતી નિયમો છે ને, એમાંથી બહાર નીકળી અને મારા જે નિયમો છે એમાં તમારે આવવાનું છે. પણ એના માટે તમારે યરુશલેમમાં રાહ જોવી પડશે. એ સમજણ માટે, એ ચેન્જ થવું જોઈએ. એના માટે તમારે યરુશલેમમાં રાહ જોવી પડશે. બી ઇન જેરુસલેમ. યરુશલેમ છોડીને જતા નહીં. કેમ? ઉપરથી પરાક્રમે વેષ્ટિત ના થાવ ત્યાં સુધી શહેરમાં જ રહેજો. એટલે પ્રભુ ઈસુએ શું કહ્યું? મારા પિતા પવિત્ર આત્મા તમારી પર મોકલશે અને તમે વેષ્ટિત થશો, પછી તમે જજો, પછી તમને કોઈ રોકી નહીં શકે. એટલે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ બહુ જ અગત્યનું હતું. શાના માટે? સાક્ષી બનવાના માટે. સાક્ષી બનવાના માટે. એટલે જ મેં કહ્યું ને કે અહીંયા સાજા થવા તમને નહીં લાયા, સાક્ષી બનવા માટે તમને લાયા છે. કે આપણે સાક્ષી બનવાનું છે.
સામર્થ્યવાળા સાક્ષી બનવાનું છે. એ કૃપાદાનનો ઉપયોગ કરવાનો છે. બખ્તર હથિયાર તો આવી ગયા છે, એનો ઉપયોગ કરી રહ્યા છે, પણ મીનવાઇલ સેવા પણ કરવાની છે. અને એના માટે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ અગત્યનું છે. અને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા તમે અભ્યાસ કરો એટલે ખબર પડશે કે એમાં પ્રેયર લેંગ્વેજ, પ્રાર્થનાની જે ભાષા છે એ પવિત્ર આત્મા આપે છે, કે જેથી એ સમયથી પ્રભુનો જે શિષ્ય છે, વિશ્વાસી છે, એ સીધો જ એના પિતાની સાથે વાત કરી શકે. એટલે તો પાઉલે વધારે પ્રકટીકરણ આપ્યું કે જે અન્ય ભાષા બોલે છે એ માણસની સાથે વાત કરતો. ફરીથી કહું, પ્રભુનું વચન શું કહે છે? જે અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે વાત નથી કરતું, તો કોની સાથે કરે છે? ઈશ્વરની સાથે વાત કરે છે. એટલે બાજુ બેઠા છે ને એમને કહો કે જે અન્ય ભાષા બોલશે તો તમને ખબર નહીં પડે. કેમ કે ઈશ્વરની સાથે બોલે છે. તમારી સાથે બોલે તો તમને ખબર પડશે, પણ જે અન્ય ભાષા બોલે છે ઈશ્વરની સાથે બોલે છે એટલે તમને ખબર નહીં પડે. પણ કેટલાક લોકો આને શું કહે છે? ખબર ના પડે તો શું કામ બોલવાનું? રાઈટ, મને તો નહીં ખબર પડતી, પણ મેં જે કુટુંબ બદલ્યું ને, કુટુંબના હેડને ખબર પડે છે. મારા પિતાને ખબર પડે છે કે હું શું બોલું છું, મને નહીં ખબર પડતી. કેમ કે વચન ચોખ્ખું જ કહે છે જે અન્ય ભાષા બોલે છે એ માણસની સાથે વાત કરતા નથી, ઈશ્વરની સાથે વાત કરે. સમય નથી, ટૂંકમાં જ કહી દઉં, 50માના દિવસે જે ભાષા બોલ્યા ને એ કૃપાદાન હતું, ગિફ્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. 50માના દિવસે પણ પાઉલ જે વાત કરી રહ્યા છે એ ઈશ્વરની ખાસ કૃપા જે દરેક સંતાનને આપવામાં આવી છે, પ્રેયર લેંગ્વેજ, કે જે એના પિતાની સાથે કમ્યુનિકેટ કરી શકે. પેલી જે 50માના દિવસે જે ભાષા હતી એ એકબીજા જોડે વાત કરવાની ભાષા હતી, એટલે એમને ખબર પડી, ત્યાં હતા એમને ખબર પડી. પણ આ જે ભાષા છે એ ઈશ્વર પિતાની સાથે વાત કરવાની ભાષા છે. બરાબર? તમને એવું નહીં થતું જે ના પ્રેયર લેંગ્વેજમાં આવ્યો, તમને એવું નહીં થતું કે મારા ઈશ્વરની સાથે વાત કરવાનું ચાલુ કરી દે? વચન શું કહે છે? એ માણસની સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે, કેમ કે આત્મામાં તે મર્મો બોલે છે. આત્મામાં મર્મો બોલે છે. અને આમોસમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર કશું પણ કરે ને તો એના પ્રબોધકોને પહેલા મર્મ કહેશે. હાલેલુયા! એ મર્મ જાણવો હોય તો પ્રેયર લેંગ્વેજમાં આવી જાઓ, એ મર્મ ખુલ્લા થઈ જશે. પ્રભુ તમને બતાવવાનું ચાલુ કરી દેશે. આત્મામાં એ મર્મ બોલે છે, કેમ કે એ પોતાની ઉન્નતિ કરે છે. અત્યાર સુધી અન્ય ભાષા વિશે તમે જે માન્યું ને જે કર્યું ને એમાંથી બહાર આવી જજો. પણ આ ઈશ્વરનું વચન છે કરંથીમાં. હું અત્યારે કઢાવતો નથી એટલા માટે સમય નથી, જલ્દી આપણે કહેવાનું. પણ કરંથીમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે જે અન્ય ભાષા બોલે છે એ માણસની સાથે નથી બોલતો, એ લવારો નહીં કરતો, એના પિતાની સાથે વાત કરે છે. અને એ આત્મામાં મર્મો બોલે છે. આત્મામાં મર્મો. ઈસુના નામમાં તમારી જીભ આજે ખુલ્લી થઈ જાય, તમારા પિતાની સાથે વાત કરવા ચાલુ કરે. બીજી રીતે હું આને કહું છું, આ વિશ્વાસની ભાષા છે. કેવી ભાષા છે? તમારે વિશ્વાસથી બોલવાનું હોય, વિશ્વાસથી બોલવાનું હોય. તમને જબરજસ્તીથી શબ્દો નહીં આપે પ્રભુ, જબરજસ્તીથી શબ્દો નહીં આપે કે બોલ બોલ બોલ. ના, મોં તમારે વિશ્વાસથી ખોલવાનું. તમે ગુજરાતી વિશ્વાસથી બોલો છો ને, વિચાર્યા વગર બોલીએ છે ને? એક્ઝેક્ટલી. વિશ્વાસથી જે શબ્દ આપે એ બોલવાના ચાલુ કરજો
અને પવિત્ર આત્મા તમારા આત્માને એ શબ્દ આપશે અને તમે બોલવાનું ચાલુ કરશો. બીજું કશું જ કોઈ કૃપાદાન, બધા કૃપાદાનો તો તમને આજે મળશે જ, પણ આ જે અગત્યનું છે એ લઈ જજો કે જેથી તમે પોતાને બળવાન કરી શકો, તમારા આત્મિક જીવનમાં તમે બળવાન થઈ શકો. એટલે એને તમે લઈ જજો અને પ્રભુ તમને કરશે. અન્ય ભાષામાં તમે જ્યારે જાઓ છો ને ત્યારે ચિહ્નો, ચમત્કારો આ બધું બહુ સામાન્ય થઈ જશે તમારા માટે. પછી કંઈ બહુ મોટું આ તો બહુ સામાન્ય થઈ જશે બધું. લોકોના જીવન વિશે પ્રભુ તમને કહેશે, લોકોની પરિસ્થિતિ વિશે તમને પ્રભુ કહેશે, બહુ સામાન્ય થઈ